રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે આવે દરબારી વાડા પાસે 5 થી 6 વોર્ડ નંબરના આપણે સીધા દ્રશ્યો બતાવ્યું, જ્યાં અત્યારે જે કચરાનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે તેને લઈને અત્યારે લોકોએ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતે ગંદકી છે, અત્યારે જે રીતે ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો તેને નગરપાલિકાને અવારનવાર રજૂઆત લેખિત અને મૌખિકમાં કરવામાં આવી કે આ પ્રોજેક્ટ છે બંધ કરવામાં, છતાં બંધ કરવામાં નથી આવતો। અત્યારે લોકો સાથે ભેગા થઈ અને હિન્દુ મુસલમાન સાથે ભેગા થઈને સૂત્રોચ્ચાર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે કે આ તાત્કાલિક ધોરણે આ કોમેટી હોલ બનાવવામાં આવે છે, આંગણવાડી બનાવવામાં આવે, આ તાત્કાલિક બંધ કરવામાં આવે તેને લઈને જે આરોગ્ય ખાતામાં બી અત્યારે રજૂઆત કરવામાં આવી છે, નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે કે અત્યારે જે રીતે ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો તેને લઈને બાળકોને અત્યારે જોખમ થઈ રહ્યો તેને લઈને તાત્કાલિક ધોરણે આ છે પ્રોજેક્ટ બંધ કરવામાં આવે, કોમેટી હોલ બનાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। પુના બગાલી, વિજન ગુજરાતી, ધોરાજી। મારું નામ મંજુભાઈ મોહમ્મદભાઈ ગાચી છે। મારી માંગણી નગરપાલિકાને એવી છે કે આ ગંદકીનો પ્રોજેક્ટ છે કે આ બારોબાર પ્રોજેક્ટ ચાલે ને અહીંયા બધા રેસિડેન્ટ એરિયો હિન્દુ મુસલમાન અમે ભાઈ ભાઈ ભેગા રહી છે ને એકતા થયા છે ને આ પ્રોજેક્ટની જાણ અમારે છે ને આરોગ્ય ખાતાને બી કરેલી છે કે જેમ પહેલે તેમ વહેલું બંધ કરે ને આ પ્રોજેક્ટ એટલો ગંદકી ભરો પ્રોજેક્ટ છે કે આનો ભય 2 કિલોમીટર સુધી રહે છે, ના કોઈ સુઈ શકે ના કોઈ બેસી શકે। નગરપાલિકાને માંગણી અમારે એવી છે કે વહેલામાં વહેલો આ પ્રોજેક્ટને બંધ કરે, નકર આમાં જનસન આંદોલન લેવામાં આવશે ને સારો પ્રોજેક્ટ મૂકે, કોઈ આંગણવાડી છે કે કોઈ કોમ્યુનિટી હોલ છે કે હિન્દુ મુસલમાન એકતાને એનો લાભ થાય। આની પહેલા આંગણવાડી હતી, તે આંગણવાડી છોકરા અંદર બેસતા હતા અને અંદર ભણતા હતા, એ આંગણવાડી બંધ કરાવી ને આવો ગંદકીનો પ્રોજેક્ટ નગરપાલિકાએ ચાલુ કર્યો છે તો એની પહેલા એને આનો વિચાર કરવો જોઈએ કે આજુબાજુમાં આટલા માણસો રહે છે તો આટલા બાળકો રહે છે એનું શું થશે। એમ અમે હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ અહીંયા ભેગા થયા છે ને જેમ બને તેમ આ પ્રોજેક્ટને વહેલામાં વહેલો બંધ કરે ને આના પૂરતો અમારે ગમે ત્યાં જવું પડશે, અમે જાસી ને અને જનસન આંદોલન કરશી ને ચાંદીપુરા વાયરસ ચાલી રહેલો છે, વાયરસને ધ્યાનમાં રાખી ને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ રેસિડેન્ટ એરિયામાં આ વાયરસ ના ચાલે, કેમ કે ઓલરેડી આ એરિયામાં એટલી ગંદકી છે એને સાફ કરવામાં અમારી બી વિનંતી છે ને આ પ્રોજેક્ટને બંધ કરે વહેલામાં વહેલો અમારી નગરપાલિકાના નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત।